રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરાઈ। ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે યોજવામાં આવેલ જે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સૂત્ર મુજબ એક પેડ માં કે નામ અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમમાં બારિયા સાહેબ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી હતી। વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવ્યું અને કહ્યું કે વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધારે આવે છે અને વૃક્ષો વાવવાથી ઓક્સિજન પણ શુદ્ધ મળે છે। વૃક્ષોમાંથી અવનવી દવાઓ પણ બને છે, માટે આપ સૌએ એવું નક્કી કરીએ કે આપણો જન્મદિવસ હોય ત્યારે 1 અથવા 2 વૃક્ષો વાવવા આવે। સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે વધુમાં જણાવ્યું કે ગત વર્ષે 17 કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું। આ વર્ષે પણ ગુજરાતની અંદર 10 કરોડ 55 લાખ વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અને એક પેડ માં કે નામ ગુજરાતમાં 10 લાખથી વધુ પેડનું વાવેતર થવાનું છે। વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિનંદનીય વર્ગ છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વધારે વરસાદ છે, ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે। જમીન તો ધોવાણ પણ આ વૃક્ષના કારણે અટકે છે, આપણને છાંયો આપે છે, આપણને દવાઓ બનાવવા માટે અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ વૃક્ષમાંથી જ મળતી હોય છે। આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભાલોડિયા, જિલ્લા પંચાયત સભ્ય ભૂપતભાઈ ચાવડા, સંસ્થા નરેન્દ્ર ટ્રસ્ટી સવિતાબેન મણવર, ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા, સંજયકુમાર ખાનપરા, મયુરભાઈ સુવા, વિનુભાઈ ચંદ્રવાડિયા, લાખાભાઈ વારગિયા, ઉપલેટા કડવા પટેલ સમાજ ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યશ્રીઓ, દુનિયાની ગામમાંથી ગજેન્દ્રભાઈ કોઠડિયા, સરપંચ તેમજ ગામના અગ્રણીઓ બ્રહ્મ હાજર રહ્યા હતા। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ એસ ગોહિલ, હાલમાં પીપલ્સ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું। આજરોજ ઉપલેટા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ આપણા બીઆરએસ કોલેજના અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયો, જેમાં ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ ઉપલેટા નિખિલભાઈ મહેતાએ ખાસ હાજરી આપી હતી। અમે હંમેશા જ્યારે માનનીય યશસ્વી આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રકલ્પ રહ્યો છે કે વૃક્ષારોપણ દ્વારા એક જીવન બચાવવાનો એમનો પ્રયાસ છે અને એ પ્રયાસને આગળ ધપાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જે તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ આપણા આંગણે યોજાયો। ખૂબ સારી રીતે એ કાર્ય થયું અને એમાં આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બારિયા સાહેબના સતત માર્ગદર્શન, એમના સહયોગથી બીઆરએસ કોલેજ કેમ્પસની પાછળ જે જમીન છે ત્યાં 75 જેટલા વૃક્ષોનું વાવેતર થયું અને ખૂબ સારી રીતે આયોજન કરેલું છે।